રાજકોટ શહેરમાં સેવા અને સંસ્કારનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં પુષ્ટિમાર્ગીય પાઠશાળાના સેવાભાવી યુવાનો છેલ્લા 15 થી 20 વર્ષથી દર રવિવારે ગૌ સેવાનું કાર્ય અવિરત રીતે કરી રહ્યા છે. કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ કે ઉઘરાણી વિના આ યુવાનો પોતાના સમય, મહેનત અને સહકારથી ગૌ માતાની સેવા કરી રહ્યા છે. વર્ષ દરમિયાન લાખો રૂપિયાના ઘાસચારાની વ્યવસ્થા કરીને શહેરની ગૌશાળાઓમાં પહોંચાડવામાં આવે છે. રાજકોટ શહેરના અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહે છે, પરંતુ ગૌ સેવાનું એક એવું અનોખું કાર્ય ચાલી રહ્યું છે કે જે છેલ્લા 2 દાયકાથી એક પણ રવિવાર ચૂક્યા વગર સતત ચાલુ રાખ્યું છે. જય શ્રી કૃષ્ણ. હું નિલેશ કારિયા. અમે છે ને પુષ્ટિમાર્ગી પાઠશાળા તરફથી આવીએ છીએ. દર રવિવારે અલગ અલગ ગૌશાળાએ હોઈએ છીએ. ક્યારેક અહીંયા હોઈએ છીએ શ્રીજી ગૌશાળા, ક્યારેક અમે ગોવર્ધન ગૌશાળા ઉપર હોઈએ છીએ અને ક્યારેક અલગ અલગ બીજી પણ ગૌશાળા ઉપર હોઈએ છીએ. દર વખતે અમે ગ્રુપના જ ઓછામાં ઓછા 30 થી 40 સભ્યો આવી અને જે કંઈ પણ દ્રવ્ય થાય એ અમે પોતે જ જૂના માર્કેટિંગ યાર્ડમાંથી અમારા હાથે જ ખરીદી કરી અને અમારા હાથે જ બધી જગ્યાએ અમે પધરાવીએ છીએ. 25-30 જણા અમે હારે હોઈએ અને બધા અલગ અલગ રીતે પોતાના અનુકૂળતા મુજબ દ્રવ્ય આપે છે અને અમે આ કાર્ય આગળ વધારીએ છીએ. ઓછામાં ઓછું આ કાર્ય 15 થી 20 વર્ષથી આ ચાલે છે. વર્ષનું લગભગ અમે 8 થી 9 લાખ રૂપિયાનો ઘાસચારો નાખીએ છીએ. પણ જે લોકો સ્વૈચ્છિક રીતે સામેથી આપે છે એ લોકોનું જ સ્વીકારીએ છીએ. બાકી ક્યાંય અમે ઉઘરાણી કરવા નથી જતા કે ક્યાંય કંઈ પણ કરવા અમે નથી જતા. એટલે ઠાકોરજીની કૃપાથી ચાલે છે. આ પ્રેરણા અમારા પુષ્ટિમાર્ગી પાઠશાળાના ભૂપેન્દ્રભાઈ છે, જે દર રવિવારે અમને અહીંયા લઈ આવતા અને સવારે 6:30 વાગે અમને અહીંયા લઈ આવતા અને પછી એણે જે પ્રેરણા આપી કે આ સેવા ક્યારેય છોડવી નહીં ગૌશાળાની, એટલે એની કૃપાથી અને આડીથી થાય છે. અમારો કોન્ટેક્ટ નંબર છે 91 067 49 636. આ નંબર ઉપર ફોન કરી અને કેમાં કઈ રીતે તમારે પેમેન્ટ કરવું એની અમે નોંધ લેશું અથવા જણાવશું. અમે પુષ્ટિમાર્ગી પાઠશાળાના સભ્ય છીએ. ભરતભાઈ રાજા નામ છે. આ ગૌશાળાની અંદર વધુમાં વધુ અનુદાન આવે એવી અમે અપેક્ષા રાખી છીએ. ગાય માતાની સંખ્યા 3000 કે 3500 આસપાસ છે. જે કોઈ વૈષ્ણવને આમાં સેવા પધરાવી હોય એને આમાં 91 067 40 164 અભિષેક રાજામાં ઓનલાઈન પણ પૈસા મોકલી શકો છો અને અમારા પાઠશાળાના કોઈ પણ મેમ્બરનો સંપર્ક પણ કરી શકો છો. જેટલું અનુદાન આવે ગાય માટે વધારે સારું. ગૌ માતા કી જય, ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ.